જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ। બોડેલી શાસન કોર્ટનો દુષ્કર્મના કેસમાં ચુકાદો। દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા અને 20,000નો દંડ। તો વર્ષ 2021માં અભ્યાસ અર્થે આવેલ વિદ્યાર્થીની સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું। દુષ્કર્મ કર્યા બાદ આરોપીએ કપાસમાં નાખવાની દવા ગડગડાવી હતી। તો હાર્દિક રાઠવાને બોડેલી શાસન કોર્ટે સજા ફટકારી છે। રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર। તારીખ 12/10/21ના રોજ જેતપુર પાવી તાલુકાની ભોગ બંડાર જબુગામ મુકામે આઈટીઆઈમાં આવેલી તે વખતે કોકણા ગામનો આરોપી હાર્દિકભાઈ બાબુભાઈ તેનીને બળજબરીપૂર્વક ખેતરમાં લઈ જઈ તેની સાથે દુષ્કૃત્ય કરેલું। તે વખતે તેની બેનપણી હાજર હોય તેને તેની મમ્મીને ફોન કરતા તેની માં ઘટના સ્થળે આવી ગયેલી। તેને જોઈને આરોપી ત્યાંથી ભાગી ગયેલો, જે બાબતની ફરિયાદ ભોગ બંડારે નોંધાવતા તેનો કેસ અત્રેની કોર્ટમાં ચાલી જતા આરોપીને 10 વર્ષની સખત કેદની સજા તેમજ 20,000નો દંડ અને ગુજરાત વિક્ટિમ કમ્પન્સેશન એક્ટ હેઠળ 4 લાખ રૂપિયાનો દંડ જે ભોગ બનનારને ચૂકવવાનો અત્રેની કોર્ટે હુકમ કરેલો છે। રાજેન્દ્રસિંહ પરમાર, સરકારી વકીલ, છોટાઉદેપુર।